જય સ્વામિનારાયણ મિત્રો, અગાઉ તમને મળેલા વિડીયોની અંદર આપણે સાદા ભૂતકાળની શરૂઆત કરેલી અને એ સાદા ભૂતકાળની શરૂઆતની અંદર સાદા ભૂતકાળની સૌથી પહેલાં ઓળખ કરેલી, એની વ્યાખ્યા લીધેલી, એની ઓળખ દર્શક શબ્દો લીધેલા, ત્યારબાદ એની હકાર વાક્ય રચના અને નકાર વાક્ય રચના એટલી વસ્તુની આપણે અહીંયાથી ચર્ચા કરી હતી. હવે એમાં એક સ્ટેપ આગળ જઈએ, જેમાં મેં કહેલું કે એક વાક્ય રચના આપણી બાકી હતી. એ વાક્ય રચના છે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો આજના વિડીયોની અંદર આપણે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાની ચર્ચા કરીશું. સૌથી થોડુંક યાદ કરાવી દઉં કે સાદો ભૂતકાળ ભૂતકાળની અમુક સમય પૂરી થઈ ગયેલી ક્રિયાની માહિતી મેળવવા માટે વપરાય છે. યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, વન્સ એગો, 2 days એગો, ઇન ધ પાસ્ટ, ઇન ધ એન્શિયન્ટ ટાઈમ, આવા શબ્દો સાદા ભૂતકાળની ઓળખ એટલે કે નિશાની માટેના શબ્દો છે. ત્યારબાદ વાક્ય રચનામાં સાદો ભૂતકાળ એની હકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ભૂતકાળનું રૂપ કઈ રીતે બને? તો કે સામાન્ય રીતે ડી કે ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળનું રૂપ બની જાય છે, પરંતુ અમુક સમયે ભૂતકાળના અમુક રૂપો અનિયમિત પણ હોય છે. ત્યારબાદ એની આગળ ચર્ચા કરેલી કે સાદો ભૂતકાળ એની નકાર વાક્ય રચના. તો કે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનામાં સૌથી પહેલાં કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. નોંધની અંદર પણ આપણે લીધેલું કે ભાઈ ડીડ નોટ આપેલું હોય ત્યારે એનું ટૂંકું રૂપ ડીડન્ટ કરવામાં આવે છે. ત્યાં સુધીની આપણે ચર્ચા કરેલી. આગળ જઈએ, સાદો ભૂતકાળ એની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો કે સાદો ભૂતકાળ હોય સાદો ભૂતકાળ એની પ્રશ્નાર્થ વાક્ય રચના. સાદો ભૂતકાળ હોય અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો કઈ રીતે બને છે, ખાસ ખ્યાલ રાખશો મિત્રો. અહીંયા હું તમને લખી બતાવું છું કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ વાક્ય રચના છે. એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ફરી એકવાર રિપીટ કરું છું મિત્રો, બહુ ખાસ ધ્યાનથી જોઈ લેજો. સૌથી પહેલાં આવશે ડીડ, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હવે મિત્રો, ખાસ અગાઉની જે નકાર વાક્ય રચના હતી અને આ વાક્ય રચનામાં શું તફાવત છે? તો કે માત્ર ને માત્ર 2 જ સ્ટેપનો તફાવત છે. શું તફાવત છે? તો કે ડીડ આગળ આવી ગયું છે, કરતા એક સ્ટેપ પાછળ જતો રહ્યો છે. બાકી તો સેમ ટુ સેમ જ છે, બીજો કોઈ એમાં વિશેષ કાંઈ ફેરફાર થયો નથી. અને છેલ્લે વાક્ય રચના પ્રશ્નાર્થ છે, મતલબ કે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે. બાકી તો જે અગાઉની વાક્ય રચના હતી એમાંથી જ બનેલી છે. પણ મિત્રો, આની અંદર ખાસ એક વાતનો ખ્યાલ એ રાખશું આપણે કે ડીડ જ્યારે મૂકીએ ત્યારે એનો ડી એટલે કે પહેલો અક્ષર એ હંમેશા ઇંગ્લિશ ભાષાના નિયમ પ્રમાણે કેપિટલ કરવો જોઈએ. એ ખાસ ધ્યાનમાં રહેશે. ફરી એકવાર, ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ઉદાહરણ સ્વરૂપે એને જોઈએ. દાખલા તરીકે આવું વાક્ય છે, જુઓ. ખાલી જગ્યા યુ, ખાલી જગ્યા યોર ક્લાસરૂમ લાસ્ટ ડે, કાઉન્સની અંદર છે ટુ ક્લીન, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે. સૌથી પહેલાં જોઈએ
કે આપેલા વાક્યનો કાળ કયો છે, તો કે સાદો ભૂતકાળ. કેમ ખબર પડી ગઈ, તો કે લાસ્ટ ડે શબ્દ આવ્યું, જેના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યનો કાળ એ સાદો ભૂતકાળ છે. વાક્યની વાક્ય રચના કઈ છે, તો કે પ્રશ્નાર્થ છે. કેમ ખબર પડી ગઈ, તો કે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે, જેના ઉપરથી એવું નક્કી કરી શકાય કે આપેલા વાક્યનો કાળ વાક્યની વાક્ય રચના એ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. હવે આને જુદા જુદા શબ્દો આપણે ભાગની અંદર વહેંચવું હોય તો યુ એ વાક્યમાં કયા સ્થાને છે, તો કે કર્તાના સ્થાને છે. યોર ક્લાસરૂમ આ શબ્દ કયા સ્થાને છે, તો કે કર્મના સ્થાને છે. લાસ્ટ ડે અન્ય શબ્દો છે, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે. તો બાકી શું રહ્યું, તો કે સૌથી પહેલાં જોઈએ તો કે કર્તા આવી ગયું, તો કે હા કર્મ આવી ગયું, અન્ય શબ્દો આવી ગયા, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવી ગઈ. બે વસ્તુ બાકી છે, કઈ, તો કે ડીડ અને ક્રિયાપદનું મૂળરૂપ. તો અગાઉ પણ આપણે ચર્ચા કરેલી કે તમામ કર્તા એ પછી કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય, હી હોય, શી હોય, ઇટ હોય કે કોઈ નામ હોય, તો તમામની સાથે ફરજિયાત આપણે શું મૂકીએ છીએ, તો કે ડીડ જ મૂકીએ છીએ. અને પાછું એની સાથે ડીડ મૂક્યા બાદ એની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ મૂકીએ છીએ, તો કે મૂળ રૂપ જ મૂકીએ છીએ. મતલબ કે અહીંયા શું આવશે, ડીડ. અહીંયા ડીડ મૂકીએ એટલે અહીંયા હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે, તો કે મૂળ રૂપ જ આપવામાં આવે છે. એકદમ સરળ વસ્તુ છે, થોડોક ખ્યાલ રાખશો તો વાંધો નહીં આવે. મેં અહીંયા ધ્યાન રાખશો અને ધ્યાનથી જોશો તો ડીડનો ડી હંમેશા કેવો કરવો પડશે, કેપિટલ જ કરવો પડશે. દાખલા તરીકે એક બીજું વાક્ય લઈએ, ખાલી જગ્યા કૃપા ખાલી જગ્યા હિન્દી સ્ટોરી લાસ્ટ નાઇટ કૌંસમાં ટુ રીડ. હવે સૌથી પહેલાં જોઈએ કે આપેલા વાક્યનો કાળ કયો છે, તો કે સાદો ભૂતકાળ. કેમ ખબર પડી ગઈ, તો કે લાસ્ટ નાઇટ શબ્દ આવી ગયો છે, જેના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે વાક્યનો કાળ સાદો ભૂતકાળ છે. વાક્ય રચના, તો કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. જુદા જુદા ભાગમાં વેચવું હોય તો કૃપા વાક્યના કર્તા તરીકે છે, હિન્દી સ્ટોરી એ વાક્યના કર્મના સ્થાને છે, લાસ્ટ નાઇટ અન્ય શબ્દોના સ્થાને છે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે. તો બાકી શું રહે છે, તો કે ડીડ અને ક્રિયાપદનું મૂળરૂપ. તો કે કૃપા એ નામ છે, તો નામની સાથે આપણે શું મૂકીએ છીએ, ડીડ. તમામ કર્તાની સાથે ડીડ જ મૂકીએ છીએ. અગાઉના કાળમાં એવું હતું કે કાં તો ડુ આવે અથવા તો ડઝ આવે, જ્યારે આની અંદર તો ફરજિયાતપણે શું મૂકવાનું છે, તો કે ડીડ જ મૂકવાનું છે. તો કે ડીડ અહીંયા મૂકીએ એટલે અહીંયા એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું, તો કે મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. હજી એક ઉદાહરણ લઈએ, ખાલી જગ્યા દે ખાલી જગ્યા દેર ક્લાસ ટીચર 2 days ago કૌંસની અંદર આપેલું છે ટુ મીટ. હવે સૌથી પહેલાં જોઈએ કે આપેલા વાક્યનો કાળ કયો છે, તો કે સાદો ભૂતકાળ. કેમ ખબર પડી ગઈ, તો કે 2 days ago જે સાદા ભૂતકાળની ઓળખ એટલે કે નિશાની માટેનો શબ્દ છે, એના ઉપરથી નક્કી થઈ ગયું કે આ સાદો ભૂતકાળ છે. તો કે હા. વાક્ય રચના, તો કે પ્રશ્નાર્થ. કર્તા તરીકે કોણ છે, તો કે દે. કર્મ તરીકે કોણ છે, તો કે ધેર ક્લાસ ટીચર. અન્ય શબ્દો 2 days ago. બાકી શું રહે છે, તો કે ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા મૂકીએ ડીડ. અહીંયા ડીડ મૂકીએ એટલે એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે, તો કે મૂળ રૂપ જ આવશે. તો કે મીટ એટલે કે મળવું, તો ક્રિયાપદનું એ કયું રૂપ છે, તો કે મૂળ રૂપ જ છે. શેને સરળ, એકદમ સરળ વાક્ય રચના છે. સાદો ભૂતકાળ છે, પ્રશ્નાર્થ વાક્ય રચના છે, ડીડ ખાસ, ત્યારબાદ કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે. મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે એના અંતે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. પણ મિત્રો અહીંયા ડીડ મૂકો ત્યારે અહીંયા ક્રિયાપદનું એની સાથે મૂળરૂપ જ આવે છે. તો અહીંયા આ સાદો ભૂતકાળ એની આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જેની પણ ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે હું અહીંયા તમારા માટે એક્સરસાઇઝ લખું છું,
જે તમારે તમારી પાકી બુકની અંદર લખી લેવાની છે, એને પૂર્ણ કરીને આવવાનું છે અને જ્યારે ભવિષ્યમાં તમે શાળાએ પાછા આવો ત્યારે એ તમારી પાકી બુકમાં લખેલી એ એક્સરસાઇઝ હું ફરજિયાત ચેક કરીશ. માટે દરેક મિત્રોએ સંપૂર્ણ વિડીયો જોઈ લેવાનો. વિડીયો જોશો એટલે આ એક્સરસાઇઝ તમને પૂરા ફિલઅપ કરવામાં એકદમ સરળતા રહેશે. તો આ વિડીયો જોયા બાદ અત્રેથી હું જે એક્સરસાઇઝ બોર્ડમાં લખું છું એ એક્સરસાઇઝ ફરજિયાતપણે દરેકે પાકી બુકમાં લખી લેવાની છે, જે આ કાળના અનુસંધાને જ છે. એક વસ્તુનું અહીંયા ખાસ ખ્યાલ રાખવાનો, ઘણા વિદ્યાર્થીઓ મિત્રોના મગજની અંદર એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ હમણાં તમે અગાઉ એવું કીધું કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય, તો કે ડી કે ઈડી પ્રત્યય લગાવવાના અમુક નિયમો છે. એ નિયમોની હમણાં હું ચર્ચા કરું છું તમારી જોડે કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે તમારે ડી કે ઈડી પ્રત્યય લગાવવો હોય તો કઈ રીતે લગાવી શકાય એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર. પહેલાં હું તમને એક્સરસાઇઝ લખાવી દઉં છું, તમારે એ પાકી બુકની અંદર લખવાની રહેશે. exercise grandmother ખાલી જગ્યા to the temple yesterday, કૌંસની અંદર આપેલું છે ટુ ગો. બીજું વાક્ય છે આઈ ખાલી જગ્યા ફૂટબોલ લાસ્ટ ઇવનિંગ, કૌંસની અંદર આપેલું છે ટુ પ્લે. વી ખાલી જગ્યા ટુ અવર પેરેન્ટ્સ લાસ્ટ વીક, કૌંસની અંદર આપેલું છે ટુ સ્પીક. ત્યારબાદ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા વિથ યોર અંકલ લાસ્ટ મંથ. અહીંયા વિકલ્પ લખું છું ટુ સ્ટે, STAY સ્ટે. ત્યારબાદ છે મોહન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા that letter yesterday, કૌંસની અંદર આપેલું છે ટુ રાઇટ. ત્યારબાદ આગળ જઈએ. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન અ
ક્યુ લાસ્ટ ડે કૌંસમાં ટુ સ્ટેન્ડ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ આ ક્યુ એટલે શું? તો ક્યુ એટલે કતાર અથવા લાઈન. આપણે જે લાઈન કરાવીએ કતાર અથવા તો લાઈન, એના માટે શબ્દ વપરાય ક્યુ. દાખલા તરીકે આવું એક વાક્ય છે, જોવો જોઈએ. લાસ્ટ વીક. આ વાક્ય થોડુંક ધ્યાનમાં રાખશો. વી ખાલી જગ્યા અ ન્યૂ લેસન, કૌંસમાં આપેલું છે ટુ લર્ન. ત્યારબાદ ધ ગર્લ્સ ખાલી જગ્યા અ લવલી રંગોલી લાસ્ટ મંથ, કૌંસમાં ટુ ડ્રો. ત્યારબાદ ધ બોયઝ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા કાઇટ્સ. લાસ્ટ સન્ડે, હાઉસમાં ટુ ફ્લાય. ધ બોયઝ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ સન્ડે. અહીંયા લખી નાખવું પછી 10 થઈ. છેલ્લે એક છેલ્લી ખાલી જગ્યા લખીએ. રાની ખાલી જગ્યા અ સિલ્ક સાડી 2 days ago, કાઉસની અંદર ટુ બાય. આ મિત્રો 10 ખાલી જગ્યા મેં તમારી સમક્ષ લખેલી છે. આ 10 ખાલી જગ્યા તમારે તમારી જે પાકી બુક છે એ પાકી બુકની અંદર લખવાની છે અને એને તમારે સોલ્વ કરી અને પૂર્ણ કરી અને લઈ આવવાની રહેશે. આશા રાખું કે તમામ વિદ્યાર્થીઓને આ એક્સરસાઇઝ કરવાનો મહાવરો થશે તો તમને આ કાર્ડ એકદમ સરળ બનશે. આગળ જઈએ. મેં હમણાં મિત્રો વાત કરેલી કે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોના મગજમાં થશે કે સાહેબ અગાઉ તમે વિડીયોની અંદર એવું કહેલું કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કઈ રીતે બને. તો કે ભૂતકાળનું રૂપ બનવા માટે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવો તો ભૂતકાળનું રૂપ બને, એવી આપણે અગાઉ ચર્ચા કરેલી. પણ સાહેબ ખબર કેમ પડે કે આની પાછળ ડી પ્રત્યય લગાવો અને આની પાછળ ઈડી પ્રત્યય લગાવો? તો ખૂબ ધ્યાનથી જોશો મિત્રો. હું નિયમો અહીંથી બોલતો જાઉં છું કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવવાના નિયમો બસ 2 થી 3 4 નિયમો છે, જેનો ખ્યાલ રાખશો તો વાંધો નહીં આવે. માત્ર 5-7 મિનિટની અંદર આપણે એ નિયમોની તરફ દ્રષ્ટિ કરી લઈએ કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવવાના નિયમો યાદ રાખશો મિત્રો ખાસ કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને એના અંતે ડી પ્રત્યય લગાવો કે ઈડી પ્રત્યય લગાવો એના માટેના નિયમો છે. તો કે સૌથી પહેલાં એ ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવવાનો પ્રથમ નિયમ છે. હું બોલતો જઉં, ઉદાહરણ હું આપતો જાઉં છું.
કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે ઈ આપેલો હોય, હું શોર્ટની અંદર અહીંયા લખું છું કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને એના અંતે એટલે કે છેવાડે ઈ શબ્દ આપેલો હોય, ઈ શબ્દ, તો એ ઈ શબ્દ આપેલો હોય તો એની પાછળ માત્ર ને માત્ર ડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બને છે. એટલે કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ઈ શબ્દ આપેલો હોય તો ત્યાં માત્ર ડી જ શબ્દ લાગે છે. દાખલા તરીકે ઉદાહરણ હું તમને એની અંદર આપવું હોય તો એવું આપી શકાય કે DANCE, ડાન્સ. તો જોવો મિત્રો, ક્રિયાપદના મૂળ રૂપના અંતે કયો શબ્દ છે તો કે ઈ. તો કે ઈ શબ્દ હોય તો કે એની પાછળ માત્ર ને માત્ર ડી શબ્દ જ લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. એ જ રીતે બીજો શબ્દ છે BAKE, બેક, જેના ઉપરથી શબ્દ આવ્યો છે બેકરી. બરાબર. તો કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ઈ શબ્દ હોય તો માત્ર ને માત્ર ડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. ત્યારબાદ આગળનો એક નિયમ લઈએ કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે વ્યંજન હોય અને વ્યંજનની પહેલા એક જ સ્વર હોય ત્યારે પાછળનો વ્યંજન બેવડાઈ જાય. શું બેવડાઈ જાય છે તો કે પાછળનો વ્યંજન બેવડાવવું. બેવડાવવો એટલે બે વખત લખવાનો અને બેવડાવી અને ઈડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. વાત શું કરી કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે વ્યંજન હોવો પડે, વ્યંજનની પહેલાં એક જ સ્વર હોય ત્યારે પાછળનો વ્યંજન બેવડાઈ જાય અને ઈડી પ્રત્યય લગાવવામાં આવે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ લેવું હોય તો આવું કહી શકાય, સ્ટોપ. જો મિત્રો, ક્રિયાપદના મૂળ રૂપના અંતે પી, એને આપણે શું કહીએ છીએ વ્યંજન, એના પહેલાં ઓરિયોઈ શું આપેલો છે તો કે સ્વર. તો કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે વ્યંજન, એના પહેલાં સ્વર, ત્યારે પાછળનો વ્યંજન શું થઈ જાય છે તો કે બેવડાઈ જાય છે, મતલબ કે બે વખત STOPPED. એ જ રીતે શબ્દ છે ક્લેપ, મતલબ તાળી પાડવી. તો કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે પી, પી પહેલાં એ રહ્યો એ સ્વર. તો કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે વ્યંજન હોય, વ્યંજનની પહેલાં સ્વર હોય ત્યારે પાછળનો વ્યંજન બેવડાઈ જાય અને ઈડી પ્રત્યય લગાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો નિયમ છે કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે એલ હોય, ક્રિયાપદના મૂળ રૂપના અંતે એલ હોય ત્યારે એલને બેવડાવી અને ઈડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. એટલે કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે એલ હોય ત્યારે એલને શું કરી નાખવાનો કે બેવડાવવાનો. એલને બેવડાવો મતલબ બે વખત લખી અને ક્રિયાપદના મૂળ રૂપના અંતે ઈડી પ્રત્યય લગાવો તો ત્યારે ભૂતકાળનું રૂપ બની જાય છે. દાખલા તરીકે COMPEL. તો અહીંયા જુઓ, ક્રિયાપદના મૂળ રૂપના અંતે એલ આપેલું છે. તો કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે એલ હોય ત્યારે એલને બેવડાવી અને ઈડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. એ જ રીતે શબ્દ છે એક્સલ, EXCEL. તો ક્રિયાપદના મૂળ રૂપના અંતે એલ હોય તો જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે એલ હોય ત્યારે એલને બેવડાવી અને ઈડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. બાકીના બે નિયમો છે જે અગાઉ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ અને હજી હું જ્યારે એકવચન અને બહુવચનના નિયમોની ચર્ચા કરીશ ત્યારે આ નિયમ આવવાના જ છે. પણ તેમ છતાંય તમારા ધ્યાન ઉપર લઈ લઉં છું કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય ત્યારે વાયનો આય કરી અને ઈડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. એ જ રીતે બીજો નિયમ છે કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે વાય હોય અને વાયની પહેલાં સ્વર હોય તો વાય પછી માત્ર ઈડી પ્રત્યય લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. અમુક નિયમો એવા છે કે ભૂતકાળના મૂળરૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતના રૂપો એમના એમ જ રહે છે. મતલબ કે આ નિયમ ખાસ ધ્યાન રાખજો, અમુક શબ્દોના મૂળરૂપ, ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતના રૂપ એક જ સરખા રહે છે. આ વસ્તુ ખાસ તમારા ધ્યાનની અંદર રહેશે. અમુક એવા કયા શબ્દો છે
તો કે જેનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું ત્રણે ત્રણ રૂપો સરખા રહે છે. પહેલો શબ્દ છે કટ, મતલબ કે એનું મૂળ રૂપ પણ કટ થાય, ભૂતકાળનું રૂપ પણ કટ થાય અને ભૂતકૃદંતનું રૂપ પણ કટ થાય. એ જ રીતે પુટ, ક્રિયાપદનું મૂળ રૂપ પણ પુટ થાય, એનું ભૂતકાળનું રૂપ પણ ભૂત થાય અને ભૂતકૃદંતનું રૂપ પણ પુટ. કટ, પુટ. એ જ રીતે શબ્દ છે સટ, SHUT. એ સટ ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ પણ એક જ સરખું રહે છે. એ જ રીતે ચોથું, આવા તો ઘણા બધા રૂપો છે મિત્રો, પણ હું અમુક નમૂના પૂરતા રૂપો લઉં છું. રીડ, એ ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતના રૂપો એક જ સરખા રહે છે. તો આ વાત થઈ આપણે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યે લગાવવાના નિયમોની. બે નિયમો એવા છે કે જે હું અગાઉના વિડીયોમાં ચર્ચા કરવાનો છું. એની અંદર આ વિડીયોના આ પણ નિયમોનો સમાવેશ આપણે કરી લઈશું. આશા રાખું કે આ નિયમોથી તમને ક્રિયાપદના એ ખાલી જગ્યા પૂરવાની અંદર સરળતા રહેશે. અગાઉ પણ મેં હમણાં કહ્યું એમ જે 10 એક્સરસાઇઝ રૂપે જે ખાલી જગ્યાઓ તમને લખાવવામાં આવી એ તમારી પાકી બુકમાં લખી અને લઈ આવવાની રહેશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.